દ્વારકાના દરિયામાં ભક્તોએ જોખમી સ્નાન કર્યું હતું। સંગમ નારાયણ મંદિરથી ગાયત્રી મંદિર વચ્ચે જોખમી સ્નાન। દરિયામાં જોરદાર કરંટ વચ્ચે ભક્તો જીવના જોખમે સ્નાન કરતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। પ્રશાસને સ્નાન ન કરવાના બોર્ડ પણ લગાવ્યા, છતાં લોકો સ્નાન કરતા નજરે પડ્યા હતા। જો કોઈ દુર્ઘટના થાય તો જવાબદાર કોણ, તેને લઈને પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે। પ્રશાસન પણ પ્રતિબંધિત વિસ્તારમાં સ્નાન કરતા લોકો સામે કાર્યવાહી કરે તેવી પણ સ્થાનિકોએ માંગ ઉચ્ચારી છે। દ્વારકાના આ દ્રશ્યો જ્યાં ગઈકાલે દ્વારકાના દરિયામાં જોરદાર કરંટ જોવા મળ્યો હતો અને છતાં પણ લોકો આ દ્વારકાના દરિયામાં નહાતા નજરે પડ્યા હતા। તો આ વિડીયો સામે આવ્યો છે અને સ્થાનિકોએ પણ પ્રશાસન જે લોકો સ્નાન કરતા છે તેની સામે કાર્યવાહી કરે, કડક પગલાં લે તેવી પણ માંગ ઉચ્ચારી છે। બીજી તરફ પ્રશાસને બોર્ડ પણ લગાવ્યા હતા સાવચેતીના, સ્નાન ન કરવા માટેની પણ મનાઈ ફરમાવવામાં આવી હતી, છતાં પણ લોકો દરિયામાં જીવના જોખમે નહાતા નજરે પડ્યા હતા। દ્વારકાના સંગમ નારાયણ મંદિરથી ગાયત્રી મંદિર વચ્ચેના આ દ્રશ્યો છે જ્યાં દરિયાકાંઠાના વિસ્તારમાં લોકો નહાતા નજરે પડ્યા હતા। વધુ વિગતો સાથે સંવાદદાતા રાજુ રૂપારેલી આપણી સાથે ફોનલાઈન પર છે। રાજુ, જે રીતે દરિયામાં ભક્તો જોખમી સ્નાન કરી રહ્યા છે, બીજી તરફ સ્થાનિકો પણ માંગ કરી રહ્યા છે કે પ્રશાસન કોઈ કડક પગલાં લે જેના કારણે દાખલારૂપ જે કિસ્સો છે તે બેસે લોકોમાં। વાત કરવામાં આવે તો હાલ છે તે દરિયો રફ બન્યો છે ને દરરોજ સવારના છે તે ભરતીનો સમય હોય છે ત્યારે દરિયો છે પોતાના પાણીનો કલર બદલતો છે ને ઊંચા મોજા છે તે ઉછળતા હોય છે, પરંતુ જે ગોમતી ઘાટ છે, અન્ય જે નાવાના સ્થળો છે ત્યાં તમામ સ્થળોએ છે ત્યાં જાહેર બોર્ડ લગાવવામાં આવે છે કે અહીં લોકોએ સ્નાન કરવા જવું નહીં, પરંતુ લોકો તેની દરકાર કરતા નથી ને જે સુરક્ષા રાખેલી હોય છે તેમનું પણ ધ્યાન ચૂકીને કોઈને કોઈ ટોળા છે તે નાવા પહોંચી જતા હોય છે। ત્યારે વાત કરીએ તો હાલના જે દ્રશ્યો છે સંગમ નારાયણથી છે ગાયત્રી મંદિર સુધીનો જે દરિયો છે તે વચ્ચેનો વિસ્તાર છે, ત્યાં પણ લોકો છે તે નજર ચૂકવીને ત્યાં એક ટોળું છે તે સ્નાન કરવા ઘૂસી ગયું હતું। અને હાલ જો વાત કરીએ તો દ્વારકાનો જે ગોમતી ઘાટ છે, ભડકેશ્વર મહાદેવ છે, ત્યાં પણ કોઈ જતું નાવા હાલ જઈ નથી રહ્યું, પરંતુ આ જે જગ્યા છે ત્યાં જે લોકો છે તે નજર ચૂકવી સુરક્ષા કર્મીઓની કે કોઈ પણ તંત્રની અને જે બોર્ડ લગાવેલો છે તેમને પણ તેમણે દરકાર કર્યા વગર સ્નાન કરી રહ્યા છે। આ ઘટના બને તો કોણ જવાબ તેવો પ્રશ્ન છે તે આ વિડીયોમાં જેવો દેખાઈ રહ્યો છે। જી ચોક્કસ રાજુ, માહિતી બદલ આભાર।